ચોમાસું આવ્યું અને જુઓ છો કેટલું સરસ ગ્રીનરી થઈ ગઈ, બધા પાંદડા લીલાછમ લાગે છે. પણ એ વખતે આપણું સ્વાસ્થ્ય સારું રહે એના માટે શું કરીશું? તો પહેલાં તમને એ કહું કે શું નહીં કરવાનું. ચોમાસામાં વધુ પડતો શ્રમ નહીં કરવાનો. ચોમાસામાં તડકામાં પણ બહુ નહીં રહેવાનું, બહુ જ પરસેવો થાય એવું ન થવું જોઈએ, ડિહાઇડ્રેટ નહીં થવાનું. ચોમાસામાં તમારે વધારે બપોરે સૂવાનું નહીં, સાથે સાથે બહુ જ આથાવાળું કે તીખું એવું ખોરાક નહીં લેવાનો. હવે તમને ગમતી વાત કે ચોમાસામાં શું કરવાનું, તો ચોમાસામાં લિક્વિડ્સ વધારે લેવાના અને એમાં રોજ વેજીટેબલ સૂપ પીઓ તો બહુ જ સારું. એવું કહેવાય છે કે જેવી રીતે વાતાવરણમાં ભેજ હોય છે, ભીનાશ હોય છે, એવી જ રીતે આ ઋતુમાં આપણી અંદર ક્વેદ હોય છે, ભીનાશ હોય છે, એ અવરોધ ઊભા કરે છે. અને એ અવરોધને દૂર કરવા હોય તો તમારે મધ લેવું જોઈએ. રોજ 2 ચમચી મધ લેશો તો ડેફિનેટલી કોઈ તમારા શરીરમાં, વેન્સમાં, નર્વ્સમાં અવરોધ નહીં આવે અને સ્વાસ્થ્ય સારું રહેશે.